આપણી સાથે બુધાભાઈ છે. બુધાભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેમ રહ્યું આપણી ટ્રીટમેન્ટથી. બુધાભાઈ ક્યાંથી આવ્યા? હું કુંભારવાડાથી ભાવનગર. અચ્છા, શું તકલીફ થતી હતી બુધાભાઈ કહેશો? મને આ કમરની તકલીફ હતી, વજન ઉપાડવાથી તકલીફ થઈ ગઈ હતી. તકલીફ થઈ ગઈ હતી. પછી તો બેઠો નહોતો થઈ, એક તો સેટિંગમાંથી આમ ઊભું થવું હોય તો તકલીફ પડતી હતી. અચ્છા, અને આમ હાલવામાં તકલીફ પડતી, લેટરિન જવું હોય તો તકલીફ પડતી હતી. બરાબર છે. ટૂંકમાં ચાલવામાં તકલીફ હતી, સૂતા પછી ઊભું થવામાં તકલીફ હતી, હાલવામાં તકલીફ, બેઠવામાં તકલીફ, બધી રીતના તકલીફ થતી હતી. બરાબર છે. અને આ તકલીફ મને મળ્યા પહેલા કેટલા ટાઈમ પહેલાની થતી હતી બુધાભાઈ? લગભગ મહિનો 2 મહિના જેવું થયું. 2 મહિનાથી થતી હતી. બરાબર. પછી મને બતાવ્યું પેલા કેટલા ડોક્ટરને બતાવ્યું હતું? 3 થી 4 ડોક્ટર. એમાં કાંઈ ફેર પડ્યો નહીં. પછી મને કહે તમારે ઓપરેશન કરાવવું પડશે. જી. પછી મેં કીધું ઓપરેશન તો હવે નથી કરાવવું. પછી એમઆરઆઈ કરાવ્યું. પછી અહીંયા ડોક્ટર હતા ને એને બતાડ્યું તો મને કે હાડકાના ડોક્ટરને દેખાડવું છે, દવાખાનું સારું છે. તો એની પાસે ગયો. તો એની કાંઈ ફેર ન પડ્યો કે તમારે ઓપરેશન સિવાય નહીં મળે. બરાબર. મેં કીધું વાંધો નહીં. પછી મેં સુરત, રાજકોટ, વડોદરા આ બધે પછી તમારો વિડીયો આવ્યો ને તો મેં તમને ફોન કર્યો. પછી તમે કીધું કે 15 દિવસ પછી આવો. મેં તમને શું કીધું? મેં કીધું પેલા મારી વાત સાંભળો, એક્સરો જોવો, પછી એમઆરઆઈ જોવો. પછી મેં કીધું તમે તારે મહિના કહો ને તો મહિના પછી હું શું હતી જો L1 અહીંયાથી લઈને L1, L2, L3, L4, L4, L5 આ સુધીની આપણી બધી ગાદીઓ ખસી ગઈ હતી. એમાં L2 ને L3 અને L3, L4 આ બે ગાદીના ડાયોમીટર થઈ ગયા હતા 3.2 mm અને 4.3. એટલે ટૂંકમાં 80-90% નસ અહીંથી દબાઈ ગઈ હતી મણકામાંથી, જે પગમાં ઉતરે એ. બરાબર. આપણે શું કર્યું? ગાદીઓનું સેટિંગ કર્યું. જે ગાદીઓ ખસી હતી, નસો દબાવી હતી, આપણે આ નસોને છૂટી પાડી ટ્રીટમેન્ટથી. નસોમાં લોહી ચાલુ થઈ ગયું એટલે આપણે ફાયદો થયો. આપણે સેટિંગ કર્યું એનું. બરાબર. ને 12 સેટિંગ થયા આપણે. હવે આ 12 સેટિંગ લીધા પછી હવે કેટલું સારું કહી શકું? પૂરેપૂરું સારું જ છે, કાંઈ તકલીફ નથી. એક્સરે હમણાંનો એક્સરે આપણે કરાવ્યો, એક્સરે પણ સારો છે, એક્સરે પણ નોર્મલ છે. બરાબર. અને હવે ઘણું બધું સારું છે. અને બધાભાઈ મેઇન વસ્તુ અહીંયા મારા તરફથી તમને કોઈ દવા આપવામાં આવી નહીં. દવાને ઇન્જેક્શનની ગોળીની કોઈ આપણે જે કર્યું છે સેટિંગ કર્યું. જે નસ દબાતી હતી નસને આપણી ટ્રીટમેન્ટથી છૂટી પાડીને નસ છૂટી પડી ગઈ એટલે આપણે ફાયદો થઈ ગયો. બરાબર. અને બુધાભાઈ કેવી લાગી તમને મારી સારવાર? સારવાર આવેલા છે. મને તો કોઈ પગ દુખતું હોય કે કોઈ કળ દુખતી હોય તો હું સીધો અહીંયા જ લાવવાની કોશિશ કરું. ભાઈ ત્યાં જા તો આપણે મટી જાય. ના બરાબર છે. અને બુધાભાઈ વિડીયો યુટ્યુબ પર મૂકીએ, તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે તો ખ્યાલ આવે. બરાબર. કે આમાં ખરેખર તમને બધા ડોક્ટર ઓપરેશન માટે જ કે, કારણ કે એટલા ડાયોમીટર ઓછા થઈ ગયા એટલે એમ કે ઓપરેશન કરાવો, નસ ઘણી દબાઈ ગઈ. પણ આપણે આપણી ટ્રીટમેન્ટથી એનું સેટિંગ કરી નસમાં લોહી હટતું પડતું થાય એવું થઈ ગયું આપણે ખાઈ. બરાબર.